9 months of pregnancy, 9 emotions of mother to be. 9 મહિનાની 9 લાગણીઓ. ફર્સ્ટ મંથ, શું હું ખરેખર માં બનવાની છું? સ્ટેજ ઓફ શોક, સરપ્રાઇઝ એન્ડ એક્સાઇટમેન્ટ. સેકન્ડ મંથ, થાક, ઉલટી, ઉબકા અને શરીરમાં થતા ઘણા બધા નવા ફેરફારો વચ્ચે નવી સફરની શરૂઆત. સ્ટેજ ઓફ એક્સેપ્ટન્સ. થર્ડ મંથ, નાનકડા જીવના અસ્તિત્વનો અહેસાસ, દિલમાં નવી આશાઓ, ન્યૂ હોપ ફોર અ ન્યૂ લાઈફ. ફોર્થ મંથ, માતૃત્વને સ્વીકારવાનો સમય, દિલથી ખુશ રહેવાનો સમય. સ્ટેજ ઓફ હેપીનેસ. ફિફ્થ મંથ, પહેલી હલચલનો અનુભવ, દુનિયાની સૌથી સુંદર લાગણી, બટરફ્લાઇઝ ઇન એબ્ડોમેન. સિક્સ્થ મંથ, બાળક સાથે મનની વાતો, સપનાઓ ગૂંથવાની શરૂઆત. સ્ટેજ ઓફ કનેક્શન વિથ બેબી. સેવન મંથ, બાળકને મળવાની આતુરતા વધે અને થોડી થોડી ચિંતા પણ. સ્ટેજ ઓફ મિક્સ્ડ ઇમોશન્સ. 8th મંથ, દરેક ધબકારા સાથે બાળક માટે પ્રાર્થના અને બાળક માટેની કાળજી. સ્ટેજ ઓફ પ્રેયર્સ ફોર ધ સેફ ડિલિવરી. 9 મંથ, રાહ, ચાહ, આતુરતા, ધીરજ, દર્દ અને અપરંપાર પ્રેમનું એક અનોખું મિલન. વેઇટિંગ એન્ડ પ્રિપેરેશન અલોંગ વિથ લોટ્સ ઓફ એક્સાઇટમેન્ટ. આમ 9 મહિના માત્ર બાળકના વિકાસના નથી હોતા, પરંતુ એક છોકરીના મા તરીકેના પુનર્જન્મના પણ હોય છે. સો પ્લીઝ ગીવ લોટ્સ ઓફ લવ, કેર એન્ડ અટેન્શન ટુ અ પ્રેગ્નન્ટ ફિમેલ ઓફ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.